પોતાનું નામ: આનંદી, તમન્ના, શ્રેયા, કેયા, રાશિ, ત્રિષા, નવ્યા, સાચી, મહેક, મનસ્વી, ક્રિવા. કહેવામાં આવે છે કે બધા પક્ષીઓ કરતાં સુગ્રીનો માળો ખૂબ સુંદર હોય છે. તે પોતાનો માળો વૃક્ષની સૂકી ડાળીઓ, સૂકું ઘાસ અને પાંદડાઓથી બનાવે છે. સુગ્રી હંમેશા પોતાનો માળો વૃક્ષની ટોચ પર અથવા ઊંચી જગ્યાએ બાંધે છે. સુગ્રી પોતાનો માળો બનાવવા લગભગ 15 થી 17 દિવસનો સમય લાગે છે. સુગ્રીના માળાનો આકાર બીન જેવો હોય છે. સુગ્રીનો માળો મોટા ભાગે ખેતર અને જંગલોમાં જોવા મળે છે. સુગ્રીનો માળો ખૂબ હૂંફવાળો હોય છે. સુગ્રી પોતાનો ચાંચથી ગૂંથીને માળો બનાવે છે. સુગ્રી પોતાની નાંગરો પતંગની દોરીથી ઘવાયેલું પક્ષી. બાળ મિત્રો, ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે. લોકો પતંગની દોરી ઘસાવા લાગ્યા છે. આજે પણ કેટલાક લોકો ચાઇના દોરો વાપરી રહ્યા છે. આ દોરાને લીધે પક્ષીઓને ખૂબ જ નુકસાન થાય છે. આ દોરા પર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. તે છતાં કેટલાક લોકો ચાઇના દોરો વાપરે છે. ઉત્તરાયણ દિવસે કેટલાક લોકો પોતાની મજા માટે પક્ષીઓના જીવનને નુકસાન પહોંચાડે છે, પણ કેટલાક લોકો દયાળુ હોવાથી તેઓ આ દિવસે પક્ષી સંરક્ષણ આંદોલન ચલાવે છે. આ આંદોલનમાં પતંગના દોરામાં ફસાયેલ પક્ષી ત્યાં સારો ઈલાજ આપી. અમારો ગ્રુપ રજૂ કરે છે ઘર ચકલીની માળો બાંધવાની કવાયત. નામ: આરવ, સમર્થ, હેનિલ, સુમિત, હિત, વ્રજ, ભૌમિક અને આરવ. ચકલી વહેલી સવારે પોતાના બચ્ચા માટે ખોરાકની શોધમાં આકાશમાં જ્યાં ત્યાં ઉડે છે. તે ખોરાક મળ્યા પછી જેમ કે મગ, ઘઉં, ચોખા જેવા કઠોળો પોતાની ચાંચમાં લઈ પોતાના બચ્ચા તરફ ફરે છે. ચકલી પોતાના બચ્ચાને સુરક્ષિત રાખવા વૃક્ષની ડાળી પર માળો બાંધે છે. ચકલી જે રીતે ખોરાકની શોધ માટે જ્યાં ત્યાં આકાશમાં ફરે છે, તે જ રીતે માળો બાંધવાની જરૂરિયાતની વસ્તુઓ શોધવા નીકળે છે. તે જેમ કે સૂકું ઘાસ અને ડાળીઓ વગેરેથી માળો બનાવવાના પંખીઓ. તૈયાર કરનારના નામ: વંશિકા, પ્રથા, પ્રિન્સી, ક્રિશા, મૈત્રી, નવ્યા, ધ્રુવી, મહેક, આર્યા, મહેક, પ્રેક્ષા, વેન્સી, શિવાંશી. ચબૂતરો એટલે પંખીઓને બેસવા માટે, ચણવા માટે તેમજ પાણી પીવા માટે કરવામાં આવેલી વ્યવસ્થા. ભારત દેશમાં 3-4 કાયદા પહેલાંના દરેક ગલી કે ફળિયામાં નાના કે મોટા ચબૂતરા જોવા મળતા હતા. તેમાં દાણા અને પાણી પૂરા પાડવામાં આવે છે. ગામડા કે શહેરમાં ચોક કે જાહેર સ્થળોએ ચબૂતરો જોવા મળે છે. જ્યારે વરસાદ, ગરમી અને શિયાળામાં પંખીઓને ચબૂતરો ખૂબ ઉપયોગી બને છે. સવાર સાંજ ઘણા પક્ષીઓ જેમ કે કબૂતર, ચકલી અને અન્ય નાના પક્ષીઓ જોવા મળે છે.